ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંજેલી તાલુકામાં લૂંટ વિથ મર્ડરના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી આરોપીને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જીતપુરા ગામે થોડા દિવસો પહેલા નિવૃત્ત શિક્ષક દંપતી દીપસિંહ પલાસને લૂંટારુઓએ માર મારી દાગીના તેમજ રોકડ રકમ અને 4 વ્હીલ ગાડી લઈને તેઓ ફરાર થયા હતા। તેના અનુસંધાને પોલીસ તપાસ ચાલી રહી હતી। તે દરમિયાન ડોકી તલાવડી ગામના અન્ય ઈસમ રમણભાઈ પલાસ સંજેલી પોલીસ સ્ટેશને તેમના ઘરે પણ 8 થી 10 લૂંટારુઓએ આવી તેમને માર મારીને ₹2,64,000 તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું। જે બનાવ બાબતે સદર ઈસમની એલસીબી એસઓજીની ટીમ દ્વારા સઘન પૂછપરછ કરાઈ હતી। જે દરમિયાન તેને જણાવેલ હકીકત શંકાસ્પદ લાગતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી અને ₹2,64,000 ક્યાંથી આવ્યા તે બાબતે પૂછતાછ કરતા તેને જણાવ્યું કે તે પોતાના ગામના અન્ય વ્યક્તિઓ પાસેથી લીધેલા હતા। જે શંકાસ્પદ જણાતા એલસીબી એસઓજીની ટીમ દ્વારા પૈસા આપનાર વ્યક્તિઓની ખાનગી રાહે પૂછપરછ કરાતા રમણભાઈ પલાસને કોઈએ પણ પૈસા આપ્યા ન હતા। પોલીસ સ્ટેશન ખાતે જણાવેલ સ્ટોરી તેમજ ઘરે જણાવેલ સ્ટોરીમાં વિસંગતતા જણાઈ આવતા તેના ઘરની તેમજ આસપાસની ઝીણવટથી તપાસ કરતા અગાઉ બનેલ લૂંટ વિથ મર્ડરના ગુનાને લૂંટમાં ખપાવી નાખવાનું કાવતરું હોવાનું જણાઈ આવતા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આરોપીએ ઘટનાની કબૂલાત કરી હતી। આ રીતે દાહોદ જિલ્લા પોલીસને સંજેલી વિસ્તારમાં બનેલી લૂંટ વિથ મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। લૂંટમાં ગયેલા મુદ્દામાલને રિકવર કરી આરોપીને પકડી પાડવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં જીતપુરા ગામે ગઈકાલે વહેલી સવારના રોજ એક મર્ડર વિથ રોબરીનો બનાવ બનેલો। બનાવની હકીકત એવી હતી કે દીપસિંહ માનસિંહ પલાસ જેઓ પોતે નિવૃત્ત શિક્ષક છે તેઓ તેમના પત્ની સાથે સૂતા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ એમના રૂમમાં ઘૂસી અને સીધો કુહાડીથી એમના ઉપર હુમલો કરવા લાગે છે। ત્યારબાદ તેમના પત્ની જે આ ગુનાના ફરિયાદી છે તેઓ એને કુહાડી પકડી લે છે। આરોપી અને જે ફરિયાદી છે બેન એ બંને ઝપાઝપી કરતાં નીચે પહોંચે છે દાદરા ઉપરથી અને આરોપી એમને ઘરની ચાવીઓ માંગે છે। જણાવે છે કે ચાવીઓ ઉપરના રૂમમાં જ છે। એ ચાવી લેવા જાય એ દરમિયાન લાભ લઈ અને ફરિયાદી બેન ત્યાંથી નાસી છૂટે છે। આ રીતની ફરિયાદ હતી અને ઘરમાંથી 4,75,000 જેવી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી। આ બનાવ અનુસંધાને ડીવાયએસપી જાલોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ 6 ટીમો બનાવેલી, 2 એલસીબીની, 1 એસઓજીની અને 3 અન્ય પીએસઆઈની, આમ 6 ટીમો અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, મરણ જનારનો ઇતિહાસ અને આજુબાજુના આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ચકાસણી કરવામાં આવી। મીનવાઇલ રમણભાઈ પુરસિંગભાઈ પલાસ નાઓ સંજેલી પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરે છે કે તેમને ત્યાં પણ એ જ સવારના લૂંટ થઈ છે। 10 થી 12 આરોપીઓ આવ્યા છે અને તેઓ ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ખાટલામાં જ ગોદડું ઓઢાડી માર મારેલ અને એમના ખીચામાંથી ₹2,62,000ની લૂંટ કરેલ અને ત્યારબાદ એમના ઉપર પાણી નાખી દીધેલ। આવી રજૂઆત કરતાં રજૂઆત જ શંકાસ્પદ લાગેલી। શંકાસ્પદ લાગેલી માટે એમને ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવેલા અને જે ક્રાઇમ સીન છે, ક્રાઇમ સીન ઉપરથી અમને એક ફૂટપ્રિન્ટ પ્રાપ્ત થઈ હતી અને આરોપી મર્ડર અને લૂંટ કર્યા બાદ ભોગ બનનાર દીપસિંહભાઈની ટ્રાવેરા ગાડી પણ ત્યાંથી લઈ ગયેલો હતો। સર્ચ કરતાં આ ગાડી અમને 4 કિલોમીટર દૂર મળી આવી। ગાડી સળગાવવાની કોશિશ કરેલી પરંતુ ગાડીની સીટના ભાગમાં છાણ અને લીલા પ્રકારનું ઘાસ જોવા મળેલું અને ફૂટપ્રિન્ટ મેં જેમ આપને જણાવી એમ ક્રાઇમ સીન ઉપરથી જોવા મળેલી। ત્યારબાદ આરોપી રમણભાઈને જે શંકાસ્પદ ફરિયાદી પણ હતું એનું ક્રોસ ઇન્ટરોગેશન કરેલ, એમની ફૂટપ્રિન્ટ અને જે ક્રાઇમ સીન ઉપરથી મળેલી એ ફૂટપ્રિન્ટ મેચ કરાવતા 60%થી વધારે મેચ થવા પામેલી અને એમના ઘરે સર્ચ કરતાં એ શર્ટ મળી આવ્યું જે શર્ટમાં સમાન પ્રકારનું ઘાસ અને ગોબર લાગેલું હતું અને તેમણે જે જણાવ્યું કે ₹2,62,000 મારા ગયા તો એ પૈસા ક્યાંથી આવ્યા એ પૂછતાછમાં તેઓ ખોટું બોલતા એવું પ્રસ્થાપિત થયેલું। આમ ક્રોસ ઇન્ટરોગેશનમાં રમણભાઈ તૂટી પડેલ અને તેણે જણાવેલું કે આ લૂંટ એમણે ઊભી કરેલી હતી। એમનો મૂળભૂત ઈરાદો દીપસિંહનું મર્ડર કરવાનો હતો
એમના પોતાના પત્ની સાથે આડા સંબંધો હોવાની એમને આશંકા હતી. એ આશંકા માટે થઈ અને એમણે આ ખૂન કરેલું. ખૂન કર્યા બાદ જે ચાવીઓ મળી, ચાવીઓથી એમણે ઘરેણાં કાઢી લીધેલા અને ઘરેણાં કાઢી અને ગાડી પણ એટલા માટે લઈ ગયેલા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે કે ખરેખર લૂંટ થઈ હતી અને લૂંટારુઓ ગાડી છોડી અને અન્ય જગ્યાએ ભાગી ગયા છે. આમાં ગુનાનો ભેદ 6 ટીમો દ્વારા ડીવાયએસપીના લીડરશિપ હેઠળ માત્ર 10 કલાકમાં ઉકેલાવા પામેલ છે અને તમામ ઘરેણાં, ગુનામાં વપરાયેલ કુહાડી અને ગુના સમયે આરોપીએ પહેરેલા કપડાં આ તમામ વસ્તુઓ બરામદ કરવામાં આવી છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.